ગુજરાત રાજ્યમાં ગરમીનું જોર વધવાનું છે। પવનોની દિશા બદલાતા ગરમી વધશે। રાજ્યમાં 40 થી લઈને 44 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી। અમદાવાદમાં 43.7 ડિગ્રી, ગાંધીનગરમાં 42.3, ડીસામાં 41.4, વડોદરામાં 40.2 ડિગ્રી અને સુરતમાં 34.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાઈ ગયા છે લાઈવ। અરુણ, ગરમીનું જોર વધવાની હજી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 40 થી લઈને 44 ડિગ્રી સુધી તાપમાન રહેવાનું છે। કેવી અસર વર્તાશે તેને લઈને? સંજીવની, ગુજરાતમાં જે રીતે ઉનાળાની ગરમી દિન પ્રતિદિન તાપમાનનો પારો વધતો જાય છે। હાલના તબક્કે જોઈએ તો હોટેસ્ટ સિટી તરીકે અમદાવાદ અત્યારે 43.7 ડિગ્રી એટલે કે 43 ડિગ્રી કરતાં પણ વધુ ડિગ્રી સાથે તાપમાન મોખરે રહ્યું છે। પરિણામે અમદાવાદમાં સૌથી વધુ અને તીવ્રતમ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। આ ઉપરાંત જો મહાનગરોની વાત કરીએ તો કંડલા એરપોર્ટ વિસ્તારમાં પણ ભારે 43 ડિગ્રીની ઉપરનું તાપમાન છે। આ ઉપરાંત અમરેલી તેમજ મહાનગરોમાં પણ જોઈએ તો 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહેવા પામે। આગામી દિવસોમાં પણ હજુ આ તાપમાન યથાવત રહેશે તે પ્રમાણેની પરિસ્થિતિ પ્રવર્તી છે। જે રીતે ગરમી આપ જોઈ રહ્યા છો એ તપતો સૂર્ય હોય અને લોકો અગનજાડ ગરમીનો અનુભવ કરી રહ્યા હોય તે પ્રમાણેની સ્થિતિ પણ પ્રવર્તી છે। અને આ ગરમી ખાસ કરીને અમદાવાદ સહિતના મહાનગરો તદુપરાંત સમગ્ર ગુજરાતમાં પણ આ ગરમીનો અનુભવ લોકો કરી શકે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે લોકોએ તેના માટે સ્વચ્છ જાગૃતિ રાખવી પડશે અને સ્વચ્છતા રાખવી પડશે। આપણે બીજા જે વોકિંગ કરવા નીકળ્યા હોય અત્યારે અને તેમને જ ગરમીનો કેવા પ્રકારનો અનુભવ થયો છે, આપણી સાથે જે રાજસ્થાનના વતની અને સુરેન્દ્રભાઈ જે છે તે આપણી સાથે જે એમને જ अनुभव पूछिए। अब गर्मी का जो महसूस आप कर रहे हो, खास करके राजस्थान में जो गर्मी होती है, गुजरात में इस बार जो गर्मी हुई है, क्या अनुभव लग रहा है आपको? अभी राजस्थान से भी आज तेज़ गर्मी का अनुभव हुआ है। मैं मॉर्निंग वॉक पे निकला हूँ, लेकिन सूरज की जो तपिश है वो पूरे शरीर को प्रभावित कर रही है। आसमान से बरसती आग और नीचे तपती धरती पर बहते लू के थपेड़ों के बीच जनजीवन बेहाल है। दोपहर में लू का घोषित कर्फ्यू सा है। बाजारों में सन्नाटा तैरता दिखाई पड़ता है। बरसों पहले अमिताभ बच्चन की एक फिल्म थी गिरफ्तार, जिसमें गाना था कि धूप में निकला न करो रूप की रानी, गोरा रंग कहीं काला न पड़ जाए। लेकिन आज हालात विपरीत है। अब आम आदमी को भी धूप में निकलने से पहले 7 बार सोचना होगा कि वो अति आवश्यक काम से ही बाहर निकले, ठंडे पेय पदार्थों का उपयोग करे। सावधानी और सतर्कता ही अभी इसमें गर्मी से हमें सुरक्षा दे सकती है। धन्यवाद। જે નગરજનો જે રાજસ્થાનના વતની છે તેમણે પોતાનો અનુભવ કીધો ને ખાસ કરીને ગરમીમાં લોકો જે મહેસૂસ કરી રહ્યા છે તેની પોતાની જે વ્યથા વ્યક્ત કરી તે પ્રમાણે લોકોએ પણ જાગૃત બનવું પડશે। બિલકુલ સંજીવની, ધન્યવાદ અરુણ સમગ્ર જાણકારી માટે।